નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથજી મોસાળી જવા વાજતે ગાજતે શિવમ પરિવારના ઘરે ભવ્ય શોભાયાત્રા નીકળી, તેમજ અન્ય પણ ભજન, રાસ, ગરબા, મામેરા જેવા ધાર્મિક કાર્યક્રમોની રામધૂન મચશે. પાલનપુર પથ્થર સડક વિસ્તારમાં આવેલા મોટા રામજી મંદિરથી મોસાળ યાત્રા ભગવાન જગન્નાથજીની નીકાળવામાં આવી હતી. ભગવાન માટે રથની પાલખી, ડીજે, ઢોલ, નગારાના તાલે શોભાયાત્રા નીકળી હતી. ભક્તો ભક્તિમય બની ગયા હતા. હાઈવે ઉપર શિવમ પરિવારે ઘરે ભગવાનના ધાર્મિક જેમાં રૂડું, મામેરું, સુંદરકાંડ, ભજન, સંધ્યા, રાસ, ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોટા રામજી મંદિર સવારથી ભગવાન જગન્નાથજી, રૂડું, મામેરું તૈયારીઓ. મોસાળ યાત્રા નીકળવા માટે શિવમ પરિવાર તમામ પરિવાર રામજી મંદિરમાં આવી પહોંચ્યા હતા અને સુખડિયા પરિવારે તેમજ મંદિરના મહંત સહિત મોસાળ યાત્રા પ્રસંગમાં આવેલ શિવમ પરિવારોને તિલક કરી ફૂલહાર ચડાવી આવકાર્યા હતા. ભગવાન જગન્નાથના સ્થાન ઉપર આ શિવમ પરિવારને પૂજાપાઠમાં બેસાડી આરતીનો લાભ લીધો હતો. મંત્રોચ્ચાર સાથે ભૂદેવ વિધિસર ભગવાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. શિવરામભાઈના ઘરે નીકળેલી આ શોભાયાત્રા પાલખી તેમજ ઢોલ, નગારા, ઘોડેસવાર શોભાયાત્રા નીકળી હતી. શહેરના અનેક ભક્તો જોડાયા હતા. શહેરનું પરિભ્રમણ કરી હાઈવે પહોંચ્યા હતા તેમના નિવાસસ્થાને. જ્યારે રસ્તાના અંદર યુવાનો દ્વારા તલવારબાજી કરવામાં આવી હતી, જ્યારે મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા હતા. પણ પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ સમાવડી છે અને એક મહિલાએ પણ જબરજસ્ત તલવાર ફેરવી અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કારણ કે આ ભગવાનનો પ્રસંગ છે અને ભગવાનના પ્રસંગમાં મન મૂકીને ભગવાનના ભક્ત અને રામજી મંદિરના ખાસ એવા એમણે પોતાની અલગ અલગ સ્ટાઇલથી તલવારબાજી કઈ રીતે કરવી છે તે દેખાડીને લોકોને ખરેખર આકર્ષિત કર્યા હતા તેમણે. અને ત્યારબાદ પહેલાં મહિલાઓ અને એક અન્ય યુવકે પણ જબરજસ્ત તલવારબાજી કરીને શોભાયાત્રાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્યારબાદ સમગ્ર શહેરનું પરિભ્રમણ કરી તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને જો 4 દિવસ સતત ધાર્મિક કાર્યક્રમ, સુંદરકાંડ, ભજન, સંધ્યા, રાત્રે ગરબા જેવા રાસ ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમો રમઝટ જામશે. અંતિમ દિવસે ભગવાનનું રૂડું મામેરું વાજતે ગાજતે મંદિર આવશે. જ્યારે આ મોટી સંખ્યાના અંદર અત્યારે સતત જે ચાલી રહ્યા છે ભગવાન જગન્નાથજીના જે રથયાત્રાના જે કાર્યક્રમ છે તેની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને જબરજસ્ત ઉત્સાહ એક પાલનપુર શહેરમાં જોવા મળી રહ્યો છે. અને અત્યારે આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે અબાલ, વૃદ્ધો અને મહિલાઓ અને યુવકોનો અંદર એટલો બધો ઉત્સાહ છે કે તેઓ આમ એક જબરજસ્ત દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. સમગ્ર શહેર ભક્તિમય બન્યું છે. ભગવાન જગન્નાથજીના રથયાત્રાને લઈને સતત તડામાર તૈયારીઓ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસે પણ એટલા જ સતર્કથી પોતાના બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. અને અત્યારે શિવરામ કાકા કે જેઓ એક ઉદ્યોગપતિ છે ને જે મોટા દાતા પણ છે, જેઓના ઘરે આ મોસાળે જવા નીકળ્યા છે અને પોતે પણ આજે હર હંમેશ કારમાં રહેતા શિવરામભાઈ આજે ઘોડે સવારી કરીને ભગવાનની શ્રદ્ધા સાથે પોતાના ઘરે નિવાસસ્થાને મોસાળે જઈ રહ્યા છે. અને મોટી સંખ્યાના અંદર લોકો છે ને આજે આ સમગ્ર પાલનપુર આખું એક ભક્તિમય માહોલ બન્યો છે. જય શ્રી રામ અને ભગવાનના નારાઓથી સમગ્ર શહેરની શેરી ગલીઓ ગુંજી રહી છે. અને અત્યારે આપ જે રથ જોઈ રહ્યા છો એક મોટી સંખ્યાના અંદર રથ ઢોલ, નગારા, ત્રાસા, ડીજેની સાથે જબરજસ્ત માહોલ છે શહેર